થઈને સમાજ બને ત્યારે એ સમાજમાં કેટલાક લોકો એવા હોય કે જે સુખી હોય, સંતોષી હોય, આનંદી હોય, એમને બધું જ સારું લાગે. કેટલાક એવા હોય કે જે બળતરિયા હોય, એને દરેક વાતમાં વાંધો જ પાડવો હોય, એને દરેક સાથે વાંધા જ પાડવા હોય. એને તમે સ્ટેજ પર બેસાડો તો કે પહેલાં ના બેસાડ્યા, એને તમે નીચે બેસાડો તો કે મને નીચે બેસાડ્યો, એને પાછળ બેસાડો તો કે મને ગરમી લાગે છે, એને વાંધા જ હોય. હવે આવા વાંધાપાડું લોકો સાથે આપણે કંઈ કામ કરી શકીએ નહીં. અને આ એવા લોકો છે જે આપણી માનસિકતા ઉપર અસર કરતા થઈ ગયા છે. એમણે કહ્યું ને, સોશિયલ મીડિયામાં 10 લાખ લોકો ફોલો કરે છે. આ સોશિયલ મીડિયા પણ આપણા પર બહુ અસર કરતી થઈ ગઈ છે. કોરોના થયો ને ત્યારે બધા જ દરેક માણસ ફોરવર્ડ મોકલે, લીંબુ પીઓ ને, ફલાણું કરો ને, આમ કરો ને, આવું કરવાથી સારું થશે. અને તમે એને પૂછો ને કે તમે કર્યું, તો કે ના હો, મારા પર તો કોકે મોકલ્યું. એટલે આ તો આવ્યું એ સીધું બારોબાર ટ્રેડિંગ છે, મેન્યુફેક્ચરિંગ નથી. આણે મને મોકલ્યું, હું તમને મોકલું. અને એમાં મારી બહેનોને મારે ખાસ કહેવું છે. મને એવી બહેનો બહુ મળે કે જે એવું કહે, મને તો આખો દિવસ ટાઈમ જ નથી મળતો. એ ટાઈમ જ નથી મળતો એ બહેનોને પૂછો કે દિવસમાં કેટલા કલાક ટીવી સામે ને મોબાઈલ પર જાય છે. પાડો, હવે તમારે માટે તાળી પાડો. તમે વિચારી જુઓ, કેટલા બધા રીલ ને, કેટલા ફોરવર્ડ ને, કેટલું ફલાણું, અને દરેક વાતમાં આપણને રસ. અને હવે તો ઓનલાઈન ખરીદી જે ચાલી છે, કામનું હોય કે ના હોય, સસ્તું છે, મંગાવી લો, પછી જોયું જશે. ત્યારે મારે બધાને કહેવું છે, અને પછી બધી મમ્મીઓ, જેટલી યુવાન મમ્મીઓ છે, અહીંયા એમ કહ્યું કે યંગસ્ટર્સ છે, માટે મારે કહેવું છે કે જે ટીનેજના બાળકોની મમ્મીઓ છે ને, એ બધી ફરિયાદ કરે કે અમારા છોકરા મોબાઈલમાંથી ઊંચા જ નથી આવતા. પણ આ જોવાનો ટાઈમ તમને ક્યાં છે? તમે ઊંચા નથી આવતા. મમ્મીની બેનપણી આવી હોય ને તો કે જા જઈને કાર્ટૂન જો થોડી વાર. નાનું બચ્ચું હોય ને તો કે જા જઈને કાર્ટૂન જો થોડી વાર. મમ્મી બેનપણી જોડે વાતો કરે અને પછી એમ કે ટીવી બંધ કર, ભણવા બેસ. એટલે તમારી સગવડે એને ટીવી જોવાનું, તમારી સગવડે એને બંધ કરી દેવાનું. કેટલી બધી જુવાન મમ્મીઓ, યુવાન મમ્મીઓને મેં જોઈ છે કે હાથમાં મોબાઈલ પકડાવી દે ને બાળકને જમાડે. હવે આ બાળકને તમે મોબાઈલ જોતા જોતા જમાડવાની ટેવ પાડો છો, પછી એ 13-14 વર્ષનું થશે ને ત્યારે આમ જમશે, અને ત્યારે તમને ગુસ્સો આવશે, ત્યારે તમે કહેશો ફોન મૂકી દે. પણ આ ટેવ તો તમે જ પાડી મોબાઈલ જોતા જમવાની. આજે જ્યારે આટલી બધી દીકરીઓ, ગામની નિયાણીઓ અહીંયા ભેગી થઈ છે, ત્યારે મારે બધાને કહેવું છે કે ગામની દીકરીઓ જ્યારે ગામમાં પાછી આવે ને તો મને એવું લાગે કે સાક્ષાત લક્ષ્મી પોતાને ઘેર પાછી ફરી છે. આપણા ઘરની લક્ષ્મી કોકની ગૃહલક્ષ્મી બનીને ગઈ હતી, જે આજે આપણે ઘેર ફરી આશીર્વાદ આપવા, ફરી કૃપા કરવા, ફરી આનંદ કરવા, ફરી પાછી ફરી છે. આ બધી એવી દીકરીઓ છે કે જે કોકના ઘરને અજવાળે છે, કોકના ઘરમાં આનંદથી રહે છે, કોકના સંતાનોને એણે જન્મ આપે છે, કોકના પરિવારોને આગળ વધાર્યા છે, કોકના માતા પિતાની સેવા કરે છે, કોકના વડીલોનું માન રાખે છે. આ બધી દીકરીઓ અહીંયા આવી છે. તમે જુઓ, એને મજા કરતી હશે, અને કેટલાય દિવસે મળી હોય, વાતોમાંથી ઊંચી ના આવે. મને તો એવું હતું કે સવારે કોઈ હશે જ નહીં, બધા મજા કરતા હશે. 10 વાગ્યામાં કોણ આવશે? દીકરી ઘેર પાછી ફરી હોય તો 10 વાગ્યામાં આવવું ગમે? કોઈ નહીં, ના ગમે. 10 વાગે તો ઉઠવાનું મન થાય, કારણ કે રોજ ઘેર 6 વાગે ઉઠતી હોય બિચારી. અને છતાંય તમે બધા આવ્યા છો, એ વાતે ખરેખર તમારો આભાર માનું છું કે તમે બધા સમયસર ઉઠીને હાજર થઈ ગયા છો. એ માટે તમારા સૌનો દિલથી આભાર માનું છું. પણ કહેવાનો અર્થ મારો એ છે કે દીકરી જ્યારે પરિવારમાંથી જાય છે, લગ્ન કરીને જાય છે, ત્યારે એક સવાલ એવો ઊભો થાય છે કે આ જે દીકરી આપણે ઉછેરી, ભણાવી, ગણાવી, વાલ કર્યું. હમણાં કોઈકે મને બહુ સરસ વોટ્સએપ મોકલેલો. એમાં લખ્યું હતું કે પિતાનું દિલ જો શરીરની બહાર નીકળીને તમને ક્યાંય હરતું ફરતું દેખાય ને તો સમજજો કે એની દીકરી છે. આ પિતાનું હૃદય છે. અને તમે જુઓ, એ બધાને મળે, પરણીને જાય ને, બેનપણીઓને મળે, ભાઈને મળે, માને મળે, છેલ્લે પિતા પાસે આવે ને છેલ્લે પિતાને ભેટે ને પછી જે રડે ને એ પછી એ કોઈને ન મળે. કેમ? તો કે પછી કોઈને મળવા લાયક રહેતી નથી. એટલું બધું પિતા પાસે રડી નાખે કે એને આંસુ ખૂટી પડે.
આપણે બધા એવું કહીએ છીએ કે પિતા કડક હોય, મમ્મી બી ધમકાવે, તાર પપ્પાને કહું, તાર પપ્પાને કહી દઈશ. દીકરીને પપ્પાની બીક લાગે, પણ ખરું પૂછો ને તો દીકરી જેટલી પપ્પાને વાલી હોય છે ને એટલી કોઈને વાલી નથી હોતી. અને બધા પપ્પાઓ તમે જુઓ કે કેટલા દિવસ આપણે ઘેર રહેવાની છે બિચારી, કેટલા દિવસ આપણે ઘેર છે, એને જેમ કરવું એમ કરવા દે, એને મજા કરવા દે, એને ફરી લેવા દે, એને જે પહેરવું હોય પહેરી લેવા દે. આવું આપણે બધા કહીએ છીએ. પણ સાથે સાથે આપણે ભૂલી જઈએ છીએ કે આપણે એને કોઈકને ઘેર તો મોકલવાની જ છે. આપણે ઉછેરેલી, મોટી કરેલી, સંસ્કાર આપેલી, ભણાવેલી દીકરી કાલે સવારે કોઈનું કુટુંબ અજવાળવા જવાની છે. અને ત્યારે સૌથી અગત્યની વાત એ છે કે પિતા એને ગમે એટલા લાડ કરે, મા એને ગમે એટલી ટ્રેનિંગ આપે, આપણે એને એટલું શીખવવું જ પડશે કે બેટા જઈને શરૂઆતનું એડજસ્ટમેન્ટ તો તારે જ કરવું પડશે. કારણ કે એ લોકો ત્યાં જ રહે છે, તું નવી આવી છે. નવી નવી સ્કૂલમાં તમે જાઓ તો ત્યાં ભણતા વિદ્યાર્થીઓ તો બધા મજામાં જ હોય ને. તમારે જઈને નવા નવા દાખલ થયા હોય, એક ગામથી બીજે ગામ માતા પિતા સરકારી નોકર હોય એને શિફ્ટ થઈ હોય અને નવી સ્કૂલમાં દાખલ થાવ તો તમારે એડજસ્ટ કરવાનું બાકીના લોકો સાથે, તમારે મિત્રતા કરવાની ત્યાં ભણતા વિદ્યાર્થીઓ સાથે. તો જિંદગી પણ એક સ્કૂલ જ છે. તમે નવી સ્કૂલમાં દાખલ થયા છો, હવે મમ્મી પપ્પાની સ્કૂલ પૂરી થઈ, હવે સાસરાની સ્કૂલ શરૂ થઈ અને એ સ્કૂલમાં તમારે વધારે એડજસ્ટ કરવાનું છે એવું માતા પિતાએ દીકરીઓને શીખવવું જોઈએ. મને મારી માએ શીખવ્યું છે. મને હંમેશા એક વાત એવી સમજાય છે કે તમે સુખી થવા માંગતા હો ને તો શાંતિ રાખતા શીખો. દરેક વખતે એ જ ટાઈમે ત્યાં ને ત્યાં જવાબ આપી દેવાથી કંઈ થતું નથી. આટલી બધી બહેનો હાજર છે ત્યારે બધાની મમ્મીઓએ હશે, અહીંથી ગયેલી મમ્મી પણ નિયાણી હશે ને અહીંથી ગયેલી દીકરી પણ નિયાણી હશે, એવા પણ બધા ભેગા થયા હશે. ત્યારે મારે કહેવું છે કે આ મોબાઈલ અને સોશિયલ મીડિયાની વાત કરીને, આ જે મોબાઈલ આવ્યા ને એમાં એક સૌથી મોટો પ્રોબ્લેમ શું થયો છે ખબર છે? મમ્મી રોજ ફોન કરે છે અને મમ્મી ફોન કરે ને એટલે દીકરીને ઘેર શું બન્યું, કોણ આવેલું, ક્યાં ગયેલા, બહાર ગયા તો શું જમ્યા, કોઈ જમવા આવેલું તો શું બનાવ્યું, આ બધી વિગતો મમ્મી દીકરી પાસે લે. ત્યાં સુધી એ વાંધો નહીં, પણ એ પછી એ સલાહ આપે. તારે જવાબ આપી દેવો જોઈએ ને, તે કેમ સાંભળી લીધું, બહુ પોળી ના થતી, આમ ના કરતી, આપણે શું કામ સાંભળી લેવાનું, તારી દેરાણી કરે છે તો તારે કરવું પડે. ન કરો આવું. આજના સમયમાં જે મેક્સિમમ છૂટાછેડા બહુ જ થઈ રહ્યા છે ને એના એક મહત્વના કારણમાં એ આ કારણ છે કે દીકરીને એનો સંસાર સેટલ થવા દેતા જ નથી. એનો સંસાર સેટલ ત્યારે થાય જ્યારે કોઈ બહારના લોકો એમાં હસ્તક્ષેપ કરવાનું બંધ કરે. જિંદગી એની, પરિવાર એનો, એ પરિવારની રીત રસમ, એની પરંપરા, એનો પતિ, એની સાસુ, એના પરિવારજનો, એની સાથે એ એડજસ્ટ થાય એ પહેલાં અહીંથી જ એટલું બધું એને ફીડિંગ કરે કે દીકરી ત્યાં જઈને એડજસ્ટ થવાને બદલે સામી થઈ જાય. હું શું કામ કરું, મારે કેમ કરવાનું, તમે કેમ આમ નથી કરતા. આમ જુઓ ને તો બધા જ પરિવારોમાં સમસ્યા છે. તમે કદાચ આ વાત સાંભળી હશે કે એક સાસુમાં મંદિરથી આવતા હતા, એને સામે એક ભિક્ષુક મળ્યો ગલીના નાકે. એટલે સાસુમાએ કીધું કે કેમ તારું પાત્ર ખાલી છે ભાઈ, કંઈ નથી? તો કે આજે ના પાડી ભાભીએ કે ઘરમાં કંઈ નથી. અચ્છા ચાલ મારી સાથે. એને લઈને આખી ગલી ક્રોસ કરીને, મોહલ્લો ક્રોસ કરીને છેક છેલ્લે ઘર ત્યાં લઈ ગઈ ને પછી સાસુમાએ કીધું ઊભો રહે હું આવું. અંદર ગયા, પાછા આવ્યા અને કે જા કંઈ નથી. પેલો ભિક્ષુક ચીડાઈ ગયો કે અરે તો આટલા તડકામાં મને અહીંયા પાછો શું કામ લાવ્યા? તો કે ના પાડનારી એ કોણ, હું બેઠી છું, જેને પહોંચશે એને પહોંચશે. ના હું પાડીશ, હજી હું બેઠી છું આ ઘરમાં, એટલે બધા નિર્ણય હું કરીશ, એને નહીં પૂછવાનું. કોકની દીકરી આપણે ઘેર પરણીને આવે તો એ પોતાની સાથે પોતાનું બાળપણ, પોતાના પરિવારની પરંપરા, પોતાનો ઉછેર લઈને આવે છે. આપણે બધા અજાણતા જ બધું ભૂસી એની સ્લેટ કોરી કરી અને આપણી વાત લખવાની શરૂ કરીએ છીએ. પણ જેણે સ્લેટમાં લખ્યું હશે ને એ બધાને ખબર હશે કે તમે ગમે એટલું લૂછી નાખો, અમુક ઘસરકા તો રહી જ જાય. હવે એ ઘસરકા એના પિયરના છે,
એ પોતાની સાથે જે શીખીને આવી છે, જે લઈને આવી છે. તમે મોબાઈલ નવો ખરીદ્યો હોય ને તો તમને 2 મોબાઈલ બાજુમાં મૂકીને બ્લૂટૂથ ઓન કરી આપે અને એમ કે જ્યાં સુધી આ ફોનનો ડેટા આ ફોનમાં ટ્રાન્સફર ના થાય ને ત્યાં સુધી વચ્ચે બટનો ના દબાવતા, નહીં તો હેંગ